તાળીઓના ગડગડાટથી વધાવી લઈશું. ખૂબ ખૂબ આભાર. માનનીય પ્રમુખ શ્રી તાલુકા પંચાયત સાગબારા શ્રીમતી ચંપાબેન એસ વસાવા મેડમનું સ્વાગત કરશે શ્રી ચેતનભાઈ પરમાર, જિલ્લા બાળ સુરક્ષા અધિકારી શ્રી નર્મદા. તાળીઓના ગડગડાટથી વધાવી લઈશું. ખૂબ ખૂબ આભાર. માનનીય એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર શ્રી હડકો પ્રોજેક્ટ CSR શ્રી રાજીવ શર્મા સાહેબ શ્રીનું સ્વાગત કરશે શ્રી મિદુલ અવસ્થી, મેનેજર શ્રી એલિમ્કો. તાળીઓના ગડગડાટથી વધાવી લઈશું. ખૂબ ખૂબ આભાર. માનનીય ક્ષેત્રીય પ્રમુખ હડકો શ્રી પી સુભાષ રેડ્ડી સાહેબનું સ્વાગત કરશે શ્રી શશાંક પાંડે, એલિમ્કો. ખૂબ ખૂબ આભાર. સંયુક્ત મહાપ્રબંધક હડકો શ્રી વિપુલ જીંજુવાડિયા સાહેબનું સ્વાગત કરશે પ્રતિમાબેન બી ચૌહાણ, જિલ્લા બાળ સુરક્ષા એકમ નર્મદા. તાળીઓના ગડગડાટથી વધાવી લઈશું. ખૂબ ખૂબ આભાર. મહેમાનશ્રીઓના પૂછગુચ્છથી સ્વાગત બાદ હું શ્રી વિજય પરમાર, જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી શ્રી નર્મદાને વિનંતી કરીશ કે તેઓ આ કાર્યક્રમને અનુરૂપ પ્રાસંગિક ઉદ્બોધન કરશે. આપ સૌને નમસ્કાર. આપણે સવારથી બધા લાભાર્થીઓ સાગબાર અને ડેડિયાપાડાથી અલગ અલગ વિસ્તારમાંથી આવેલા છો. પોતાનો કિંમતી સમય કાઢીને ઘણા લાંબા સમયથી આપણે અહીંયા બેઠા છે. વરસાદનો સમય છે અને આ કાર્યક્રમ આપણે શરૂ કર્યો છે ત્યારે મંચ ઉપર ઉપસ્થિત આજના આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન ડેડિયાપાડા વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્ય શ્રી માનનીય ચૈતરભાઈ વસાવા સાહેબ શ્રી, માનનીય પ્રમુખ શ્રી તાલુકા પંચાયત સાગબારા શ્રીમતી ચંપાબેન વસાવા, respected executive director sir Sri Rajiv Sharma from Housing and Urban Development Corporation, respected regional chief Sri Subhash P Reddy sir, Ahmedabad regional office Hadko, respected manager Sri from Elimco Ujjain Sri Midul Awasthi ji, અને અત્રે આપણી વચ્ચે ઉપસ્થિત થયા છે માનનીય પ્રાંત અધિકારી શ્રી ડેડિયાપાડા ધવલ સંઘાડા સાહેબ શ્રી, તથા અત્રે ઉપસ્થિત ડેડિયાપાડા અને સાગબારા તાલુકાના અલગ અલગ ગ્રામ્ય વિસ્તારમાંથી આવેલા દિવ્યાંગ લાભાર્થીઓને હું અત્યારે હાર્દિક આમંત્રણ આપું છું, હાર્દિક આવકાર આપું છું. આપ સૌ જાણો છો તેમ ગયા વર્ષના ડિસેમ્બર મહિનાથી આપણા જિલ્લામાં દિવ્યાંગ લાભાર્થીઓ માટે સાધન સહાય મળી રહે એ માટે એલિમ્કો દ્વારા નર્મદા જિલ્લાના બધા જ તાલુકામાં જિલ્લા સમાજ સુરક્ષા કચેરી સાથે મળીને દિવ્યાંગ લાભાર્થીઓને લાભ મળી રહે તેવા પ્રયાસ ચાલુ છે. અને આપણે ગયા ડિસેમ્બરમાં અલગ અલગ મૂલ્યાંકન શિબિર પણ યોજવામાં આવી હતી. એના ભાગરૂપે આજે આ બે તાલુકાને આપણે સાધન વિતરણ કાર્યક્રમ કરવા જઈ રહ્યા છે. આપણા જિલ્લામાં દિવ્યાંગજનોને વિવિધ દિવ્યાંગતામાં રાહતલક્ષી સાધનો આપી તેઓને સ્વનિર્ભર બનાવવાના ઉદ્દેશ્યથી હાઉસિંગ એન્ડ અર્બન ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ દ્વારા CSR હેઠળ એલિમ્કો ઉજ્જૈન દ્વારા નર્મદા જિલ્લાના વહીવટીતંત્ર તેમજ જિલ્લા સમાજ સુરક્ષા કચેરી સાથે મળી આજે ડેડિયાપાડા અને સાગબારા તાલુકાના પસંદગી પામેલ કુલ 163 જેટલા દિવ્યાંગ લાભાર્થીઓને આપણે સાધન વિતરણ કરવા જઈ રહ્યા છે. જો એની અગાઉની વાત કરું તો એલિમ્કો ઉજ્જૈન દ્વારા આપણા નર્મદા જિલ્લામાં 2020 અને 21માં પણ CSR દ્વારા 459 જેટલા લાભાર્થીઓને 825 જેટલા વિવિધ દિવ્યાંગમાં રાહતલક્ષી સાધનોનું પણ વિતરણ કરવામાં આવેલું હતું. આ વિશે આપ સૌ સમક્ષ થોડું આંકડાકીય માહિતી શેર કરવા માંગીશ.
જેમાં એલિમ્કો ઉજ્જૈન દ્વારા નર્મદા જિલ્લામાં ગત વર્ષ 2023માં 5 ડિસેમ્બરથી 7 ડિસેમ્બર એમ 3 દિવસ સુધી 5 તાલુકામાં 3 મૂલ્યાંકન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 5 ડિસેમ્બર 2023ના રોજ રાજપીપળા ખાતે નાંદોદ તાલુકાના 89 દિવ્યાંગ લાભાર્થીઓનું મૂલ્યાંકન કરવામાં આવેલું હતું અને જેમાંથી 57 દિવ્યાંગ લાભાર્થીઓની દિવ્યાંગતા અનુસાર 91 જેટલા સાધનો મંજૂર થયેલા હતા અને આ સાધનોનું આપણે ગયા મહિને 30 જુલાઈ 2024ના રોજ કાર્યક્રમ મારફતે વિતરણ પણ કરેલું હતું. તે જ રીતે 6 ડિસેમ્બરના રોજ ડેડિયાપાડા ખાતે બીઆરસી ભવન ખાતે ડેડિયાપાડા અને સાગબારા એમ બંને તાલુકાના કુલ 233 દિવ્યાંગ લાભાર્થીઓનું મૂલ્યાંકન કરવામાં આવેલું હતું, જેમાંથી પસંદગી પામેલ 163 દિવ્યાંગ લાભાર્થીઓના 289 જેટલા સાધનો મંજૂર થયા છે, જે આજે આપણે આ કાર્યક્રમ મારફતે વિતરણ કરવા જઈ રહ્યા છે. તે જ રીતે 7 ડિસેમ્બર 2023ના રોજ ગરુડેશ્વર અને તિલકવાડા તાલુકાના 158 જેટલા દિવ્યાંગ લાભાર્થીઓનું મૂલ્યાંકન કરવામાં આવેલું હતું, જેમાં 115 જેટલા લાભાર્થીઓના 197 સાધનો પણ મંજૂર કરવામાં આવેલા છે. આમ સમગ્ર નર્મદા જિલ્લામાં 485 દિવ્યાંગ લાભાર્થીઓનું મૂલ્યાંકન કરવામાં આવેલું હતું, જેમાં 335 પસંદગી પામેલ દિવ્યાંગ લાભાર્થીઓના 577 સાધનો મંજૂર કરવામાં આવેલ છે, જેનો કુલ ખર્ચ 53,51,125 છે. આ સાધનોનું સમગ્ર ખર્ચ એલિમ્કોના સહયોગથી હાઉસિંગ એન્ડ અર્બન ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ હડકો CSR અંતર્ગત કરવામાં આવેલ છે. આ સાધનોની વાત કરું તો અલગ અલગ દિવ્યાંગતામાં રાહતલક્ષી સાધનોનો સમાવેશ થાય છે, જેમાં બેટરીથી સંચાલિત ટ્રાઇસિકલ, હાથ વડે સંચાલિત ટ્રાઇસિકલ, બાળકો અને પુખ્ત વયના દિવ્યાંગજનો માટે વ્હીલચેર, 3 સાઇઝની ટેકા ગોળી, એલ્બો ગોળી, ચાલવા માટે લાકડી, બ્રેલ કેન, ચાલવા માટે સેન્સરવાળી લાકડી એટલે કે સુગમ્ય કેન, સેરેબ્રલ પાલ્સી વ્હીલચેર, CP ચેર, બાળકો માટે ચાલવા માટે રોલેટર, BTE ડિજિટલ ટાઈપ હિયરિંગ કિટ એમ કુલ 19 પ્રકારના સાધનો નર્મદા જિલ્લાના ડેડિયાપાડા અને સાગબારા તાલુકાના દિવ્યાંગ લાભાર્થીઓને આ કાર્યક્રમના મારફતે વિતરણ કરવામાં આવનાર છે. Before I sum up, sir, I heartily thankful to the Executive Director, sir, from HUDCO, Shri Sanjeev Sharma, Rajiv Sharma, sir, and Regional Chief Shri Subhash Reddy, sir, who came and contributed their social responsibility for our district's beneficiaries. I really appreciate HUDCO for this noble cause of welfare and well-being of Divyang persons by providing appliances with cooperation of Elimco. From the district administration and district social defense office, I also thankful to the manager Sri Mridul Avasthi ji and his whole team of Elimco Ujjain for their contribution, efforts and making this program successful. મને સાંભળવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. વધારે સમય ન લેતા મારી વાણીને વિરામ આપું છું. થેન્ક યુ. ખૂબ ખૂબ આભાર સર. આપણી વચ્ચે